તો ગરમી વચ્ચે 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 18 થી 20 માર્ચ વચ્ચે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો 18 અને 19 માર્ચે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે। પવનની ગતિમાં વધારો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો 18 માર્ચે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 18, 19, 20 इसमें आइसोलेटेड प्लेसेस में रेन का संभावना रहेगा और 19 तारीख को थोड़ा सा ज़्यादा रेन रहेगा, ज़्यादा एरिया में रेन रहेगा, स्कैटर्ड एरिया में रहेगा। 18 तारीख जो डिस्ट्रिक्ट अभी रेन आ रहा है, उत्तर गुजरात की जो जिला इसमें इंक्लूड है, इसमें बनासकांठा, पाटन और साबरकांठा है। और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट इसमें इंक्लूड है जामनगर, मोरबी, द्वारका, कच्छ है। 19 तारीख को बारिश का संभावना रहेगा जो डिस्ट्रिक्ट उत्तर गुजरात में आ रही है, उसमें बनासकांठा, पाटन, साबरकांठा, दाहोद और पंचमहाल है। और जो साउथ गुजरात में जो डिस्ट्रिक्ट आएगा, सारे डिस्ट्रिक्ट में इसमें बारिश होने का संभावना रहेगा साउथ गुजरात में, इंक्लूडिंग दमन, दीव, दादरा, नगर हवेली। सौराष्ट्र कच्छ में भी सारे डिस्ट्रिक्ट का इंक्लूडेड है, इंक्लूडेड दीव। 19 માર્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સર્વત્ર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 20 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। मार्च को जो रेन रहेगा इसमें लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, उत्तर गुजरात की जो जिला है, बनासकांठा, साबरकांठा, अरावली, दाहोद, महीसागर और कच्छ का कुछ आइसोलेटेड प्लेसेस में रहेगा। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે 18 માર્ચે કયા એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ વરસશે? કચ્છ, મોરબી તેમજ જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ, આ તમામ એ વિસ્તાર છે કે જ્યાં આગળ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 18 તારીખે વરસાદ વરસી શકે છે। આ 18 માર્ચે વરસાદ વરસવાની આગાહી। હવે 19 માર્ચે કયા કયા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે? તો બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ તેમજ તાપીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ભાવનગર, મોરબી, દ્વારકા તેમજ ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ, આ તમામ વિસ્તાર છે કે જ્યાં આગળ 19 માર્ચે વરસાદ વરસશે। હવે 20 તારીખે કયા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદ વરસી શકે છે? તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છ, આ જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ વરસી શકે છે। એટલે કે 18, 19 અને 20 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વાતાવરણમાં પલટો જોવા મળશે। બીજી તરફ બે આગાહીકારોની મોટી આગાહી પણ સામે આવી છે। માવઠાની તારીખ અને વિસ્તાર સાથે આગાહી કરવામાં આવી છે। આગાહીકાર અથરેયા શેટ્ટીની તારીખ સાથે આગાહી આપવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલ દ્વારા પણ વિસ્તાર સાથે આગાહી આપવામાં આવી છે। માર્ચમાં જ નહીં, એપ્રિલમાં પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જાણો હવે કઈ તારીખે ગુજરાતના કયા જિલ્લામાં અન્નદાતા પર આફત આવી શકે છે। बताया था लगभग 1 महीना पहले कि हमें बेमौसमी बारिश देखने मिलेगी। तो अभी एक ऐसा खतरा मंडरा रहा है लगभग 18 मार्च के आसपास, यानी अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है। इसका कारण वेस्टर्न डिस्टर्बेंस ही रहेगा। 18 तारीख तक एक मध्यम रूप का एक वेस्टर्न डिस्टर्बेंस आने वाला है 18-19 मार्च तक, जिसके कारण उसकी पश्चिमी दिशाएं और जो उत्तर अरब सागर से नमी वाली हवाएं फिर एक बार गुजरात के ऊपर बढ़ने लगेंगी। और इसके साथ साथ ही जो 18-19 का जो वेस्टर्न डिस्टर्बेंस है उसकी ट्रफ दक्षिण की तरफ गुजरात तक आने की उम्मीद है। तो इसके कारण हम देखेंगे कि वो एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी। तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है। एक मजबूत पट्टी विकसित આવવાની શક્યતા રહેશે, જેના લીધે હવામાનમાં મોટો ફરક આવશે। 20-22 સુધીમાં એક પરિવર્તન આવશે, જેમાં દેશ સહિત ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે, પરંતુ ગરમી વચ્ચે જ્યારે પશ્ચિમ વિક્ષોભ આવતો હોય છે ત્યારે કરા પડવાની શક્યતા રહેશે। એટલે ગુજરાતના ભાગોમાં લગભગ આ અરસામાં વાયુ સાથે કરા પડવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 28 થી એપ્રિલ શરૂઆતમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવશે।
માવઠાની આગાહીને લઈને રાજકોટ બેડી માર્કેટયાર્ડ સતર્ક જોવા મળી રહ્યું છે। બેડી માર્કેટયાર્ડમાં દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ખુલ્લા પટમાં ઉતરતી જણસીની આવક બંધ કરવામાં આવી છે। યાર્ડના ખુલ્લા પટમાં ઘઉં, તુવેર, મેથી, સૂકા મરચા, ચણા સહિતની જણસીની આવક થતી હોય છે, જે આવક બંધ આવતીકાલથી બંધ કરવામાં આવી છે। જ્યારે ડોમમાં મગફળી, જીરું, લસણ, કપાસ સહિત 25 જણસીની આવક ચાલુ છે। ખેડૂતોની જણસીનું નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ડૂમની પણ વ્યવસ્થા છે। ડૂમમાં પણ અલગથી 20 થી 25 જર્સીઓ ડૂમમાં ઉતરતી હોય છે। મગફળી, જીરું, રાય, રાયડો, લસણ આવી અનેક વસ્તુઓ અમે ડૂમમાં ઉતારી છે। એટલે ડૂમમાં ઉતરતી જર્સીઓની આવક ચાલુ રાખવામાં આવી છે। ખુલ્લા પટમાં જે પણ જર્સી અમે ખેડૂતોની ઉતારવામાં આવતી એ અત્યારે સદંતર બંધ કરવામાં આવી છે। ગંભીરા બ્રિજ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક અઠવાડિયામાં થશે તૂટેલા બ્રિજનું સમારકામ, ત્યારે બ્રિજ પર લિંક સ્પેન લગાવી દેવામાં આવશે। 100 ટનનું સ્ટ્રક્ચર અને 80 મીટરનું લિંક સ્પેન તૈયાર કરવામાં આવ્યું છે। તો નાના વાહનો માટે ખુલ્લો મુકાશે આ બ્રિજ અને નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। તો ગંભીરા બ્રિજ મામલે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે જે બ્રિજ છે તે બ્રિજ પર લિંક સ્પેન લગાવી દેવામાં આવશે, સમારકામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે એક અઠવાડિયામાં જે તૂટેલો બ્રિજ છે તેનું સમારકામ કરવામાં આવશે, બ્રિજ પર લિંક સ્પેન લગાવી દેવામાં આવશે। તો 100 ટનનું જે સ્ટ્રક્ચર છે અને 80 મીટરનું જે લિંક સ્પેન છે તે તૈયાર કરી દેવામાં આવ્યું છે। નાના વાહનો માટે જે બ્રિજ છે તે ખુલ્લો પણ મૂકવામાં આવશે। નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। તો ગંભીરા બ્રિજ પર જે અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ તેની કામગીરી હવે પૂરજોશમાં ચાલી રહી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, ગંભીરા બ્રિજ મામલે હવે કયા પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવી છે, શું અપડેટ? બિલકુલ થી કોમલ, સૌ કોઈ જાણે છે કે જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ હતી ત્યારથી જે બાળકો છે તેમનું શિક્ષણ અને નોકરિયાત લોકો છે તેમની રોજગારી જે છે તે જોખમમાં મુકાઈ હતી। ત્યારબાદથી જ રાજ્ય સરકાર જે છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બ્રિજને લઈને કામગીરી કરી રહી છે। અને અત્યારે સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે ન્યૂઝ 18 પર આપણે દર્શકોને બતાવી રહ્યા છે કે 100 ટનનું સ્ટ્રક્ચર જે છે તે તૈયાર થઈ ગયું છે। 80 મીટરનું લિંક સ્પેન જે છે તે તૈયાર થઈ ગયું છે। એટલે ટૂંક સમયની અંદર જે નાગરિકો છે એટલે કે ત્યાંના સ્થાનિક રહીશો છે તે અને વિદ્યાર્થીઓ છે તેમના માટે અવર જવર માટે એટલે કે લાઇટ મોટર વ્હીકલ એટલે કે જે 2 વ્હીલર છે તેમના માટે અવર જવરની વ્યવસ્થા શરૂ થાય, એનાથી સૌથી મોટી રાહત જે છે તે સ્થાનિક લોકોને થવાની છે। અને મેં કીધું પ્રમાણે કે સરકાર જે છે શરૂઆતથી જ આ વિષયને લઈને ગંભીર હતી, કારણ કે બાળકોનું શિક્ષણ અને જે યુવાઓ છે તેની રોજગારી જે છે તે જોખમમાં મુકાઈ હતી। ત્યારે સ્થાનિક લોકો જે છે તેમને આ બ્રિજ ચાલુ થવાથી સૌથી મોટી રાહત જે છે તે થવાની છે। કોમલ, જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ધારાસભ્ય દ્વારા અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પ્રેસ મને કોન્ફરન્સ લાગે છે કરવામાં આવી રહી છે। કે રાજની અંદર પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને ડર ના હોવાને કારણે આ લોકો જે લુખ્ખા તત્વો છે બેફામ બન્યા છે। જાહેરમાં તલવારો, ધારિયા અને રિવોલ્વરથી લોકોના ખૂન થઈ રહ્યા છે અને પોલીસનો પણ ડર રહ્યો નથી। એટલે ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે હિમાચલનો ચાર્જ સંભાળ્યો છે, પણ ગુજરાતની અંદર પણ સલામતી અને શાંતિ સચવાય, કાયદો અને વ્યવસ્થા સચવાય, એના માટે પણ ધ્યાન રાખો। હરિયાણા યુસીસીના સંદર્ભમાં જે અંતિમ દિવસે આવી રહી છે, કોંગ્રેસ પક્ષ તરીકે કઈ રીતે શું છે મને ખબર નહીં। યુસીસીની જે સમિતિ રાજ્ય સરકારમાં રચાઈ હતી એનો જે આખરી અહેવાલ છે આજે મુખ્યમંત્રી રાજ્ય સરકારની સુપરત કમિટીએ કર્યો છે, અને કેવી રીતે શું યુસીસીનો ઘણો બધો વિવાદ હતો। ઘણા બધા વિવાદને અંતે કેન્દ્ર સરકારે કમિટી બનાવી હતી અને એ કમિટીનો જે રિપોર્ટ આવ્યો છે એ સુપરત થવાનો છે અને એ રિપોર્ટ આવ્યા પછી એની તો પાટણમાં લુખ્ખા તત્વોએ પોલીસને હંફાવી અને અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે પાટણમાં લોકો સાથે પોલીસ પણ સુરક્ષિત રહી નથી અને તે દ્રશ્યો પણ સામે આવ્યા છે। યુસીસી વિધેયક અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લિવ ઇન રિલેશન અંગે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે તેવું સૂત્ર તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો મુસ્લિમ પરણિતા માટે મહત્વની જોગવાઈ અને મુસ્લિમ પરણિતાઓને રક્ષણ આપતી જોગવાઈ તેમજ
લગ્ન જીવનમાં ઊભા થતા વિવાદમાં સુરક્ષા આપવામાં આવશે તેવું પણ સૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે 24 અથવા 25મી માર્ચે યુસીસી વિધેયક સરકાર ગૃહમાં લાવી શકે છે તે પ્રકારના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ ધારાસભ્યના વખાણ કર્યા છે। પાટણમાં ભાજપ કાર્યકર્તા સંમેલનમાં નિવેદન આપ્યું। કિરીટ પટેલ સારા માણસ છે તેવું જગદીશ વિશ્વકર્મા દ્વારા કહેવામાં આવ્યું છે। કિરીટ પટેલને પૂછવાનું નથી કહેતો, કોંગ્રેસને પૂછવાનું કે તમે 60 વર્ષ સુધી શું કર્યું। પહેલા દાદા, પછી માતા, હવે રાહુલ બાબાને પ્રધાનમંત્રી બનવું છે। રાહુલ બાબા આ દેશની જનતા તમને ક્યારેય પ્રધાનમંત્રી નહીં બનવા દે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। માણસ છે કિરીટભાઈ પૂછવાનું નથી કહેતો, કોંગ્રેસનો માણસ પૂછવાનું કહું છું। કોને પૂછવાનું? કોંગ્રેસના લોકોને પૂછવાનું। કોંગ્રેસના લોકોને પૂછવાનું કે ભાઈ 60 વર્ષ સુધી તમારી સરકાર હતી। પહેલા દાદા વડાપ્રધાન, પછી માતાજી વડાપ્રધાન, પછી પિતાજી વડાપ્રધાન, એટલે પરદાદા, દાદી, પિતાજી, અને હવે રાહુલ બાબાને વડાપ્રધાન થયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારી તેજ થઈ રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી એક્શનમાં જોવા મળી રહી છે। ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। જુદા જુદા કામો માટે સમિતિની રચના, ત્યારે ભાજપની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જુદા જુદા કામો માટે એટલે કે પ્રવાસ, સંપર્ક અભિયાન, ગ્રુપ મિટિંગ, જાહેર સભાઓ, જુદા જુદા પ્રબુદ્ધ નાગરિક સંમેલન, સામાજિક સંમેલન, મહિલા, યુવા, કિસાન સંમેલનો, આ અલગ અલગ વ્યવસ્થાના આધારે ભારતીય જનતા પાર્ટી હરહંમેશ ગુજરાતના દરેક મતદારોનો સંપર્ક કરતી હોય છે। ફરી એક વખત ગુજરાતમાં 95 થી 97% વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી મજબૂતાથી જન સમર્થન મેળવશે। રાહુલ ગાંધી 23 માર્ચે આવશે ગુજરાત પ્રવાસે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તૈયારીઓ વચ્ચે રાહુલ ગાંધી ગુજરાત ખાતે આવશે। આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। તો 23 માર્ચે વડોદરામાં આદિવાસી અધિકાર સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધી આદિવાસી અધિકાર અંગે વાતચીત કરશે, તો ગુજરાતના આદિવાસી આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જામનગરમાં પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર નેતા લલિત વસોયા અને રહીમ સોરાને મોકલવામાં આવ્યા છે। શહેર કાર્યાલય ખાતે 16 વોર્ડની 64 બેઠકો માટે કોંગ્રેસનું મુરતિયા મંથન શરૂ। તો સવારથી જ અલગ અલગ વોર્ડના કોંગ્રેસના કાર્યકરો પોતાના ટેકેદારો સાથે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી। ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ પણ કોંગ્રેસ પક્ષમાં પોતાની અત્યાર સુધીની વફાદારી અને નિષ્ઠાને લઈને દાવાઓ રજૂ કર્યા છે। असंख्य मागणीदारो कांग्रेस पार्टी पासे टिकિટ मागी रह्या छे, पोतानी रजूआतो करी रह्या छे। जे रीते आ वखते कांग्रेसना कार्यकर्ताओनी अंदर उत्साह अने उमंग देखाय छे ए जोता बहु स्पष्ट लागे छे के जामनगर कोर्पोरेशननी आ इलेक्शનમાં जामनगर कोर्पोरेशन पर कांग्रेसनो झंडो लहराशे।